હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ કુકિંગ વિથ દીપ્તિ. આજે આપણે બનાવીશું એક ખાસ કાઠિયાવાડી વાનગી રીંગણનું ભરથું, જેને ઓળો પણ કહે છે, જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ છે. તો ચાલો બનાવીએ રીંગણનો ઓળો. ઓળો બનાવવા માટે આપણે 3 મીડિયમ સાઇઝના રીંગણ લઈ લીધા છે. હવે આપણે રીંગણમાં ચપ્પુ વડે કાપા પાડી લઈશું અને રીંગણને ચેક કરી લેવાનું છે કે તે ખરાબ નથી ને. હવે આપણે ગેસ ઓન કરીને રીંગણ શેકવાની જાળી આવે તેના પર આપણે રીંગણને ફેરવીને શેકી લેવાના છે. હવે આપણા રીંગણ શેકાઈને તૈયાર છે. હવે રીંગણાની છાલ કાઢીને આપણે ડીટિયાને અલગ કરી લઈશું અને હવે આપણે તેને મેશ કરી લઈશું. તમે કોઈ પણ રીતે મેશ કરી શકો છો. હું ચમચા વડે તેને મેશ કરું છું. ઓળા માટે આપણે લીલા કાંદા લઈ લઈશું, ટમેટા છે, લીલા મરચાં અને લસણની પેસ્ટ છે. ગેસ ઓન કરીને એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલ તમે તમારા મુજબ લઈ શકો છો. હવે આપણે વઘારમાં અડધી ચમચી હિંગ નાખીશું. બીજું કોઈ વઘારમાં વસ્તુ લેવાની નથી. હવે આપણે તેમાં લીલા કાંદા એડ કરીશું. મેં લીલા કાંદા વધારે પ્રમાણમાં લીધા છે, જેથી ઓળાનો ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આપણે તેને સારી રીતે સાંતળી લેવાના છે. તે સોફ્ટ થઈ જાય અને લાઇટ પિંક કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાના છે. હવે સાંતળી ગયા પછી આપણે તેમાં 2 ચમચી લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે અને તેને મિક્સ કરવાની છે. મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં ટમેટાને એડ કરીશું અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લઈશું. હવે આપણે તેમાં અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું લઈ લઈશું અને મીઠું તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો. હવે આ બધા જ મસાલા નાખ્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા સારી રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે ચમચા વડે થોડું હલાવીએ અને તેને સાંતળવા દઈએ. હવે આ તેલ બહાર છૂટું પડી ગયું છે. હવે આપણે તેની અંદર રીંગણનો જે આપણે પલ્પ હતો તે આપણે એમાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર ચડવા દઈશું. રીંગણના ઓળા સાથે બાજરીનો રોટલો, ભાખરી, રોટલી બધા જ સાથે તમે ખાઈ શકો છો. અને આપણા કાઠિયાવાડી ઓળા સાથે જો ગોળ, મરચું અને છાશ મળી જાય તો એની મજા જ કંઈક અલગ છે. ઓળો હવે સારી રીતે ચડી ગયો છે. હવે આપણે એમાં ફ્રેશ કોથમીર ઉપરથી એડ કરીશું. તૈયાર છે આપણો કાઠિયાવાડી રીંગણનો ઓળો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ કુકિંગ વિથ દીપ્તિને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. આવી નવી અને જુદી જુદી વાનગીઓ માટે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.